તળાજાના સરતાનપર બંદર પર કરુણાંતિકા દરિયામાં ડૂબી જતા 2 બાળકોના મોત, 1નો આબાદ બચાવ. ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર પાસે જ હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. દરિયામાં નહાવા પડેલા એક જ પરિવારના 3 બાળકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. આ દુર્ઘટનામાં 2 બાળકોના કરુણ મોત નીપજ્યા છે, ત્યારે સ્થાનિક લોકોની સમજૂતીને કારણે એક બાળકીનો આબાદ બચાવ પણ થયો છે. જેમાં સરતાનપર બંદર વિસ્તારમાં રહેતા જાદવ પરિવારના 3 બાળકો આજે દરિયા કિનારે નહાવા માટે ગયા હતા. દરિયામાં પાણીનું સ્તર વધુ હોવાથી બાળકો પાણીમાં વહેણનો અંદાજ લગાવી ન શકતા અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સ્થાનિક લોકોની મદદથી એક બાળકીનો બચી જવા પામી છે અને બાળકોને ડૂબતા જોઈ આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ભારે જહેમત બાદ એક બાળકીને સહી સલામત બહાર કાઢી લેવામાં આવી છે અને જોકે અન્ય 2 બાળકો પાણીમાં લાપતા થયા હતા. ફાયર વિભાગ દ્વારા મૃતદેહ બહાર કઢાયા. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ બંને ડૂબેલા બાળકોને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. મૃતદેહો પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને એક જ પરિવારમાં 2 માસૂમ બાળકોના મોત જાદવ પરિવાર પર આપ તૂટી પડ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર સરતાનપર પંથકમાં ઘેરા શોકની લાગણી પસરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.